ઇવનિંગ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। આવતીકાલથી નહીં થાય ટેકાના ભાવે ખરીદીના એક દિવસ પહેલા આ નિર્ણય બદલાયો છે। આવતીકાલથી શરૂ થવાની હતી ટેકાના ભાવે ખરીદી। કમોસમી વરસાદના કારણે આ નિર્ણય કરવામાં આવ્યો છે। ટેકાના ભાવે ખરીદીમાં હવે વિલંબ થઈ શકે છે। જે ખરીદી ટેકાના ભાવે આવતીકાલથી શરૂ થવાની હતી, હવે એ નિર્ણય મોકૂફ રખાયો છે, કારણ કે અત્યારે વરસાદી વાતાવરણ છે રાજ્યભરમાં અને તેના કારણે પાકને નુકસાન ન થાય, ખેડૂતોની જણસો પલળે નહીં, તેના કારણે આ નિર્ણય છેલ્લી ઘડીએ એટલે કે એક દિવસ પહેલા જ બદલી દેવાયો છે। હવે પછી જ્યારે તારીખ લેવાશે નિર્ણય, ત્યાર પછી જ તેની ખરીદી થશે। કમોસમી વરસાદનો આ જે ગાળો છે પૂરો થયા પછી જ તારીખ જાહેર થશે। અમરેલીમાં ખાંભા ગીર ગામડાઓમાં ધોધમાર વરસાદના અહેવાલ છે। સતત 6 દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે। ભૂંડણી ગામની સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવ્યું। ત્રાકુડા, ભૂંડણી, મોટા બારમણ, નિંગાળા સહિતના ગામોમાં કમોસમી વરસાદ। ખાંભા ગીરના ગામડાઓમાં 6 દિવસથી પડી રહેલા કમોસમી વરસાદથી ખેડૂતોના હાલ બેહાલ થયા છે। અવિરત વરસાદથી મગફળી, કપાસ સહિતનો તૈયાર પાક ખેતરમાં જ ફરીથી ઉગવા લાગ્યો છે અને અમરેલી જિલ્લામાં જગતનો તાત કુદરત સામે લાચાર દેખાઈ રહ્યો છે। તો અમરેલીના સાવરકુંડલા પંથકમાં પણ કમોસમી વરસાદનો કહેર છે। સાવરકુંડલા, પીઠવડી, મોટા ભમુદરા સહિતના જે ગ્રામીણ વિસ્તારો છે તેમાં ધોધમાર વરસાદ છે। શેલણા સહિતના ગામોમાં પણ કમોસમી વરસાદ પડ્યો। સતત કમોસમી વરસાદથી ખેતી પાકોને વ્યાપક નુકસાન થયું છે। સાવરકુંડલા પંથકમાં કમોસમી વરસાદ ખાબકતા સર્વેની કામગીરી પણ પ્રભાવિત બની છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા રાજન ઘડિયા અમરેલીથી જોડાયા છે। રાજન, હાલમાં સાવરકુંડલા સિવાય બીજા કયા કયા ગામોમાં સર્વેની કામગીરી પ્રભાવિત જોવા મળી રહી છે? પંકજ, આમ જોવા જઈએ તો સમગ્ર અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોની કમર ભાંગી નાખી હોય તે પ્રકારનો માહોલ છે, પરંતુ ખાસ જે સૌથી વધુ પ્રભાવિત તાલુકાઓ છે તેમાં રાજુલા, જાફરાબાદ, ખાંભા અને સાવરકુંડલા। આજ બપોર બાદથી જ રાજુલા અને જાફરાબાદ અને ત્યારબાદ હવે ખાંભા અને સાવરકુંડલા વિસ્તારમાં ધોધમાર કમોસમી વરસાદ વરસી રહ્યો છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે નદી નાળાઓ ફરી એકવાર છલકાયા છે। ખાંભા નજીકનો રાયડી ડેમ છે તેના 2 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા છે। બીજી તરફ સાવરકુંડલા પંથકમાં આજ બપોર બાદથી જ જે સર્વેની કામગીરી શરૂ થઈ હતી તે કામગીરી પણ પ્રભાવિત થઈ છે, કારણ કે સર્વેયરોને હવે ખેતરોમાં જવું પણ મુશ્કેલ બન્યું છે। એટલે એક રીતે જોવા જઈએ તો ખેડૂતોને જે સહાયની આશા હતી તે સર્વે ઉપર હતી। હવે સર્વે શરૂ થાય તો જ ખેડૂતોને સહાય મળી શકે છે, બાકી તો કુદરત જે રીતે રૂઠી છે અને ખેડૂતોને જે નુકસાન થયું છે તે કોઈ પણ ભરપાઈ કરી શકે નહીં તેવી પરિસ્થિતિ છે। પંકજ, રાજન, સૌથી વધારે સાવરકુંડલા તાલુકામાં નુકસાન છે કે પછી અન્ય તાલુકામાં પણ છે? પંકજ, નુકસાનની વાત કરવામાં આવે તો સૌથી વધુ નુકસાન છે રાજુલા, જાફરાબાદ, 4 તાલુકાઓમાં સૌથી વધુ નુકસાન છે, પરંતુ સૌથી વધુ પ્રભાવિત રાજુલા તાલુકો છે। રાજુલા સિવાય ખાંભા અને સાવરકુંડલાના વિસ્તારોમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં ખેતીને નુકસાન થયું છે। આ વિસ્તાર છે કપાસ અને મગફળીનું મોટા પ્રમાણમાં ઉત્પાદન કરે છે। કપાસ જે તૈયાર થયો હતો, પંકજ હું આપને સમજાવું, જે કપાસ તૈયાર થઈ અને ખેતરમાંથી ઘરે જવાનો હતો એ કપાસ હવે બીજી વખત ખેતરોમાં જ ઉગવા લાગ્યો છે, એટલે ખેડૂતો માટે ખૂબ કપરી પરિસ્થિતિ છે। આ સ્થિતિમાં સરકારે સહાય આપવાની જાહેરાત કરી છે, પરંતુ જો સર્વે હાથ ધરાય, સર્વે પૂર્ણ થાય તો જ સહાય મળી શકે, પરંતુ હવે આ કમોસમી વરસાદે સર્વેના કામમાં પણ બાધા ઊભી કરી છે, એટલે ખેડૂતો માટે ખૂબ આ કપરો સમય છે। પંકજ જી, રાજન, આપ લાઈન પર જોડાયેલા રહેશો। વધુ એક સમાચાર અમરેલીથી જ આવી રહ્યા છે। અમરેલીમાં ખાંભા ગીરના ગામડાઓમાં પણ વરસાદના અહેવાલ આવી રહ્યા છે। ખાંભાનો રાયડી ડેમના 2 દરવાજા ખોલાયા છે। રાયડી ડેમ નીચેના ગામોને એલર્ટ કરાયા છે, જેમાં મોટા બારમણ, નાના બારમણ, ચોતરા, મીઠાપુર જેવા ગામોને એલર્ટ અપાયું છે। નદીના પટમાં અવરજવર નહીં કરવાની સૂચના અપાઈ છે। જળસપાટી વધવાથી પટ પરના ગામોની મુશ્કેલી વધી શકે છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા રાજન ઘડિયા જોડાયેલા છે। રાજન, રાયડી ડેમ છલકાયો છે, તેના પાણી છોડવામાં આવી રહ્યા છે, ત્યારે સૌથી વધારે પ્રભાવિત થનારા ગામો કયા? પંકજ, જે રીતે આજ બપોર બાદથી વરસાદ શરૂ થયો તેના કારણે જિલ્લાના 2 ડેમો છે એ ઓવરફ્લો થયા છે। ફરીથી રાજુલાનો ધાતરવડી 2 ડેમ છે તેના 10 દરવાજા ખોલવામાં આવ્યા છે। ખાંભાનો રાયડી ડેમ છે તેના 2 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા છે।
4 દિવસ પહેલા પણ આ બંને જળાશયો છે તે ઓવરફ્લો થયા હતા અને તેમના દરવાજાઓ ખોલવામાં આવતા નીચાણવાળા વિસ્તારના જે ગામો છે તેમાં નદીના પાણી ઘૂસી ગયા હતા. હજુ પણ કેટલાક વિસ્તારોમાં અવિરત વરસાદ શરૂ છે, ખાસ કરીને ખાંભા અને રાજુલા પંથકમાં, અને એ જ વિસ્તારના આ જળાશયો છે જેના દરવાજા ખોલવામાં આવ્યા છે. જો આ જ પ્રકારે વરસાદ વરસતો રહે અને ડેમમાંથી પાણી છોડવામાં આવતું રહે તો નીચાણવાળા જે ગામો છે તેની મુશ્કેલી વધી શકે છે. 4 દિવસ પહેલા જે પરિસ્થિતિ થઈ હતી અને ધાતરવડી ડેમના પાણી કેટલાક ગામોમાં ઘૂસી ગયા હતા, તે જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ ફરીથી થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. પંકજ. જી રાજન, આભાર માહિતી આપવા માટે. તો ગુજરાતમાં હજુ 48 કલાક ભારે રહી શકે છે. અરબ સાગરમાં ડિપ્રેશનથી થઈ શકે છે વરસાદ. સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત માટે મોટી આગાહી છે. 2 દિવસ ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે. દક્ષિણ અને ઉત્તર ગુજરાતના ભાગ માટે પણ આગાહી છે. આજે ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને સુરતમાં ઓરેન્જ એલર્ટ છે. તો 3 દિવસ થંડરસ્ટ્રોમ એક્ટિવિટી જોવા મળી શકે. 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. માછીમારોને હજુ 3 દિવસ દરિયો નહીં ખેડવાની તાકીદ કરાઈ છે. डे 1 में संभावना है कि सौराष्ट्र कच्छ में ऑरेंज अलर्ट के साथ वेरी हैवी रेन की संभावना है. और ऐसे ही गुजरात रीजन में भी जो डिस्ट्रिक्ट हैं, कुछ कोस्टल डिस्ट्रिक्ट्स हैं, उसमें भी वेरी हैवी रेन की संभावना है डे 1 में. उसके एडजॉइनिंग जो साउथ गुजरात कोस्ट साउथ गुजरात इंटीरियर डिस्ट्रिक्ट्स हैं वहाँ पे हैवी येलो के साथ, और एडजॉइनिंग नॉर्थ गुजरात के भी डिस्ट्रिक्ट्स हैं 1-2 हैं, उनमें भी हैवी रेन एक्सपेक्टेड है डे 1 में. इसी तरह से डे 2 में भी येलो अलर्ट के साथ हैवी रेन एक्सपेक्टेड है, जिसमें कि खासकर कोस्टल डिस्ट्रिक्ट ही हैं संभावना है. તો પોરબંદર જિલ્લામાં સંભવિત ભારે વરસાદ અને વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી એનડીઆરએફની એક ટીમ ફાળવવામાં આવી છે. રાજ્યમાં સંભવિત ભારે વરસાદ અને વાવાઝોડાની આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે આગોતરા પગલાં લીધા, જેના ભાગરૂપે પોરબંદર જિલ્લામાં રાહત અને બચાવ કામગીરી માટે એનડીઆરએફ બટાલિયન 6 વડોદરાની એક ખાસ ટીમની ફાળવણી કરાઈ છે. રાહત અને બચાવ કામગીરીને વધુ અસરકારક બનાવવા આ ટુકડી ઇન્સ્પેક્ટર સહિત 30 જવાનોની આ ટીમ રેસ્ક્યુની આધુનિક સાધન સામગ્રી સાથે पोरबंदर खाते स्टैंड बाय रखवामां आवी. हमारी टीम को पोरबंदर में स्टैंड बाय मोड पर रखा गया है. किसी प्रकार की कोई भी आपदा हो तो उसके लिए हमारी टीम को यहाँ पर रखा गया है ताकि हम रिस्पॉन्स कर सकें और वहाँ पर रेस्क्यू कर सकें और इवैक्यूएशन कर सकें. સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદને લઈને લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે રાજકોટ જિલ્લામાં છેલ્લા 1 અઠવાડિયાથી કમોસમી વરસાદથી ખેડૂતો મુશ્કેલીમાં છે. ખેડૂતોએ વાવેતર કરેલ મગફળીનું વાવેતર નિષ્ફળ થયું છે. કુદરતી આપદાને લઈ ખેતી કરવી મુશ્કેલ બની છે. ત્યારે ફરી છેલ્લા અઠવાડિયાથી કમોસમી વરસાદને કારણે મગફળીનો પાક પલળી જતા ફૂગ આવી ગઈ છે, સડો પડી ગયો છે. મોંઘા ભાવનું બિયારણ, મોંઘું ખાતર, મોંઘી દવાનો ખર્ચ કર્યો હોય ત્યારે કુદરતી આફતોને કારણે હવે ખેડૂત પરેશાન બન્યા છે. બહુ અટાણે ભયંકર પરિસ્થિતિ, અમને કાંઈ ખબર નથી પડતી કે આમાં શું કરવું ને શું ન કરવું. અટાણે અમારી પાસે પૈસા નથી, કાંઈ નથી, અને છતાં બીજું વાવેતર કરવાનો એ પૈસા નથી. જો આમાં વહેલી તકે સરકાર સહાય કરે તો બહુ સારું કહેવાય. ખેડૂતો તરીકે હું એવું કહેવા માગું છું કે આ કુદરતી પ્રકોપને હિસાબે જે કાંઈ બીના બની એ અમારા હાથની વાત નથી, બરાબર છે. આજે અમે મારા મગફળીના ખેતરમાં ઊભા છીએ અને નજર સામે, વિડીયો સામે અમે જે બોલી સત્ય બોલી છીએ, પણ હવે આ ખર્ચો એવો એટલો બધો કર્યો ખેડૂતોએ બધાએ, પણ એ લોકોને આજની તારીખમાં વળતર મળવાને માટે 0% રિકવરી છે. બોટાદ જિલ્લાના ખેડૂતો પણ કમોસમી વરસાદથી ભારે મુશ્કેલીમાં મુકાયા. સતત પડી રહેલા માવઠાને કારણે ખેડૂતોના સપનાઓ પર પાણી ફરી વળ્યું. બોટાદ જિલ્લામાં ખેડૂતોએ મુખ્યત્વે મગફળી, કપાસ અને બાજરી જેવા પાકોનું વાવેતર કર્યું હતું, પરંતુ પાક તૈયાર થવાના સમયે જ કમોસમી વરસાદ આવવાથી પાકોને ભારે નુકસાન થયું. કમોસમી વરસાદ આવતા ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. હાલ ખેડૂતો દ્વારા માંગ કરાઈ છે કે સરકાર દ્વારા વહેલી તકે સર્વે હાથ ધરી વળતર ચૂકવવામાં આવે. આજે અમારે આપઘાત કરવા જેવો વારો આવ્યો છે, તો 2 હાથ જોડીને સરકારશ્રીને હું નમ્ર વિનંતી કરું છું કે અમારું જેટલું અમારે ઘટતું થાય, અમારે પ્રોફિટ નથી જોતો, પણ વીઘે અમારે 7-8-10 હજારનો ખર્ચો આવ્યો છે, એ ખર્ચો અમને ભરપાઈ કરી આપે. કમોસમી વરસાદના કારણે અમારે સિંગનો પાક હાવ નિષ્ફળ નીવડી ગયો છે.
હવે એમાં કાંઈ ઢોરને ખાય એવું નથી રહ્યું કે નથી માણસને ખાય એવું રહ્યું, અને બધો પલળીને સાવ કાળું થઈ ગયું છે. આ બાજરી બધી ઉગી ગયેલ છે અને આમાં અત્યારે વીઘે 8 થી 10 હજાર રૂપિયા ખર્ચો લાગ્યો હોય અને ત્યારે ખેડૂતના હાથમાં કાંઈ આવી શકે તેવું નથી. જેથી સરકારને નમ્ર વિનંતી કે આનું તાત્કાલિક ધોરણે સર્વે કરી ખેડૂતને બને એટલી સહાય કરે એવી અમારી અપેક્ષા છે. વીઘે અમારે બાજરામાં 10,000નું ખર્ચ લાગતું હોય વાવેતરમાં, હળથી માંડીને ખાતર દાળિયા બધું જ બરોબર 10,000 રૂપિયાનું ખર્ચ થતું હોય તો સરકારને એવી વિનંતી છે કે વહેલામાં વહેલી તકે સર્વે કરવામાં આવે અને વહેલામાં વહેલી તકે ખેડૂતને વળતર મળે, બરોબર છે, નકર ખેડૂતને દવા પીવાનો વારો છે. અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ખેતી પાકોમાં થયેલ નુકસાનથી ખેડૂતોની હાલત કફોડી છે. સરકાર દ્વારા ખેડૂતોને સહાય આપવાની જાહેરાત કરાઈ છે, જેના અનુસંધાને સર્વેની કામગીરી હાથ ધરાઈ હતી, પરંતુ ખેડૂતોએ સર્વેની કામગીરીને લઈને વિરોધ નોંધાવ્યો. આ વિરોધ વચ્ચે પણ કેટલાક વિસ્તારોમાં સર્વેની કામગીરી હાથ ધરાઈ. ન્યૂઝ 18ની ટીમ સાવરકુંડલાના મોટા ભમોદરા ગામમાં પહોંચી, જ્યાં સર્વેની કામગીરી કઈ રીતે કરવામાં આવી રહી છે તે અંગે માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો. અમરેલી જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી પડી રહેલ કમોસમી વરસાદે ખેડૂતોની કમર ભાંગી નાખી છે. હવે સરકાર સહાય આપવા ઈચ્છી રહી છે, તેના માટે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે અમરેલી જિલ્લાના છેવાડાના મોટા ભમોદરા ગામે. અત્યારે હું જે ખેતરમાં ઊભો છું ત્યાં સર્વેની કામગીરી ચાલી રહી છે. મારી સાથે કેટલાક અધિકારીઓ છે, ખેડૂતો પણ છે. આપણે સૌથી પહેલા વાત કરીશું આ ગામના ગ્રામ સેવક જિગ્નેશભાઈ સાથે. જિગ્નેશભાઈ, કેટલા વિસ્તારમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે અને આ સર્વેના પેરામીટર શું હોય છે, કઈ રીતે સર્વે કરવામાં આવે છે? મોટા ભમોદરા ગામમાં આપણે આ ખારોપાટ વિસ્તાર કહેવાય, અહીંયા 90% કપાસનું વાવેતર થાય છે. સર્વેની વાત કરીએ તો કૃષિ પ્રગતિ એપ મારફતે સર્વેના આઈડી બનાવી એનું સર્વેની કામગીરી ચાલુ કરી છે અને હારે ફિઝિકલ અમે ટેકનિકલ ટીમ હારે છે. મારી સાથે તલાટી મંત્રી પણ છે. મંત્રી શ્રી, કેટલા વિસ્તારમાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે અને ક્યાં સુધીમાં સર્વે કરી લેવામાં આવશે? સર્વેની કામગીરી આજથી શરૂ કરી દીધી છે અને બને એટલી ઝડપથી સરકારશ્રીના આદેશ મુજબ 7 દિવસમાં પૂરું કરવાનું છે, પણ અમારી એવી તૈયારી છે કે બને એટલું વહેલા સર્વે પૂરો કરી દઈશું. આ વિસ્તારમાં ક્યાં ક્યાં પાકોના સર્વે કરવામાં આવશે? આમાં તો મુખ્ય પાક કપાસ એક જ છે, બાકી જવલે કોઈ બાગાયતી છે અને બાકી તો મગફળી તો બહુ ઓછું પ્રમાણ છે. મારી સાથે જે ખેતરમાં ઉભા છે એ ખેડૂત જ હાજર છે. આ તમારું ખેતર છે? હા. કેટલા વીઘાનું છે? આ છે 40 વીઘા. 40 વીઘામાં શેનો પાક છે? બધો કપાસનો છે. કમોસમી વરસાદ નહોતો થયો ત્યાં સુધી આમાં કેટલું ઉત્પાદન આવે એમ હતું ને હવે શું સ્થિતિ છે? વરસાદ નહોતો એ પેલા 30 થી 35 મણ અમારે દર વર્ષે થાય જ છે. હવે આ વરસાદ થયો, હવે 8 થી 10 મણ નહીં થાય, એટલે નુકસાની તો બહુ જાજી છે. 100% નુકસાની છે. મજૂરીના પૈસા થાય એમ નથી આમાં. તો અત્યારે આ કપાસ ક્વોલિટી બગડી ગઈ છે કે ખરી ગયો, શું થયું છે? ખરી ગયો છે, સાપા ખરી ગયા છે. આ ક્વોલિટીમાં તો આ બધું ઉગી ગયું છે, આનો વજન કાંઈ થાય નહીં. એટલે 70% તો એમને ખરી અને બધું પાણી તણાઈ ગયું છે અને આ સાપા નથી ને કાળો મસ્ત થઈ ગયો છે. અત્યારે આ સર્વેની કામગીરી હાલે છે, એનાથી તમે સંતુષ્ટ છો? 100% આપે તો સંતુષ્ટ થઈ, નકર તો પછી સરકારને હું ઉમેદ કેવી. કેટલું સર્વેનું કામ ચાલી રહ્યું છે અને કઈ રીતે તમે સર્વે કરો છો? ઓનલાઈન સર્વે છે, કૃષિ પ્રગતિ એપ છે. ઓનલાઈન સર્વેથી કામગીરી ચાલી જ રહી છે અને એ થકી હું સર્વે કરી રહ્યો છું. કેટલા દિવસમાં પૂરું થઈ જાય? સરકારે પૂર્ણ 7 દિવસ આપ્યા છે, પણ એ બધું મારી થકી હું એવું માનું છું કે હું વહેલા છતાં કરી દઈશ. તો અમરેલી જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં સર્વેનો વિરોધ થયો છે. રાજુલા અને ખાંભા વિસ્તારમાં સર્વેયરોને ખેડૂતોએ પોતાના ખેતરમાંથી હાંકી કાઢ્યા હોય તેવા પણ બનાવો બન્યા છે, પરંતુ સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. ખેડૂતો અપેક્ષા રાખી રહ્યા છે કે ઝડપથી સર્વે પૂર્ણ કરવામાં આવે અને ત્યારબાદ યોગ્ય સહાય આપવામાં આવે. રાજન ગઢિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમરેલી. આ તરફ ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોની સ્થિતિ અત્યંત નાજુક બનાવી દીધી. એક તરફ સતત વરસેલા વરસાદે મગફળી, સોયાબીન જેવા મુખ્ય પાકને ખેતરમાં જ બગાડી નાખ્યા, તો બીજી તરફ જે ખેડૂતોએ વરસાદની આગાહીને પગલે મગફળી થ્રેશરથી કાઢી સુરક્ષિત રીતે ઘરમાં રાખી હતી, એ પાક પણ હવે ઘરમાં જ ઉગવા લાગ્યો છે. વર્ષભરની મહેનત પળભરમાં પાણી થઈ ગઈ છે અને ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો. વધુ વરસાદને કારણે જે મગફળી બગડી છે, બરાબર, અત્યારે તો આવું ગાવો સલો થઈ ગયો કહેવાય અને બહુ મોટું નુકસાન આવ્યું કહેવાય.
કાયમના અમે ફેરિયાની ઉપર લેપ મેલીએ, પંખા રાખીએ તોય હજી ડેમેજ થતું નથી ને અત્યારે માંડવી આવ સંપૂર્ણ ડેમેજ થઈ ગઈ. હવામાન આગાહી હતી ને એટલે તાત્કાલિક માંડવી કાઢ્યું, ઘરમાં નાખ્યું તો નાય ઉગી ગયું, ખાતર જેમ થઈ ગયું. અને સરકારે આ ટેકાના ભાવે તો આવો માલ ન રાખે તો વેપારીઓ ન રાખે, હવે તો ઉકોડામાં નાખવાની રહી. ગીર સોમનાથમાં વરસી રહેલા કમોસમી વરસાદને કારણે તારાજીના દ્રશ્યો છે તે સામે આવ્યા હતા. ખેડૂતોનો મહામૂલી પાક છે તે પાણીમાં તણાયો હતો, મગફળી તણાઈ હતી, પરંતુ કેટલાક એવા ખેડૂતો હતા કે જેઓએ હવામાન વિભાગની આગાહી મુજબ પોતાનો પાક છે તે લણી લીધો હતો અને તે પાકના હું આપને દ્રશ્ય બતાવીશ, કારણ કે આ જે દ્રશ્યો છે તે ઉના તાલુકાના કેસરિયા ગામના ખેડૂતોના છે અને ખેડૂતોના ખેતરમાંથી જે મહામૂલી પાક લીધેલો હતો તે હવે ઉગવા લાગ્યો છે. ઘરની અંદર રાખેલી મગફળી છે તે ઉગવા લાગી છે. હું આપને સીધો મારા હાથના દ્રશ્યના માધ્યમથી બતાવી જોઈ શકાય છે. આ મગફળીનો એ પાક છે કે જે વરસાદ પહેલા ખેડૂતોએ લેણો હતો, પરંતુ તેમણે આ પાક લણી અને પોતાના ખેતરમાં મૂક્યો હતો અને તે હવે સંપૂર્ણ નાશ પામવા લાગ્યો છે. સાથે સાથે હું કેમેરામેનને કહીશ કે ખેડૂતો કઈ રીતે જુગાડ કરી રહ્યા છે પોતાની મગફળી બચાવવા માટે. જોઈ શકાય છે પંખાઓ ગોઠવા છે, સાથે સાથે વીજળીના બલ્બ છે તે ગોઠવ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ખેડૂતોને આ જે મહેનત છે તે માથે પડે તે પ્રકારના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. આગામી ચોમાસાની સિઝનમાં જે બિયારણની વ્યવસ્થા કરવાની હતી તે પણ હવે સંપૂર્ણ નાશ પામવા લાગ્યો છે. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ. રાજ્યમાં કમોસમી વરસાદ મુદ્દે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નિવેદન. છેલ્લા 3 દિવસથી રાજ્યમાં કમોસમી વરસાદ છે, માવઠાથી ખેડૂતોને પારાવાર નુકસાન છે. મહેસાણા જિલ્લામાં અને કડીમાં પણ વરસાદ પડ્યો. ખેડૂતોને નુકસાન અંગે સીએમએ સર્વેની સૂચનાઓ આપી દીધી છે. કડીમાં પણ ખેડૂતને નુકસાન થયું છે. સીએમ અને કૃષિમંત્રીને નીતિન પટેલ દ્વારા રજૂઆત કરવામાં આવી. કડીમાં ઝડપી સર્વે કરાવી સહાય કરી ખેડૂતોને મદદરૂપ થવા વિનંતી કરી. ખેડૂતોને જે મોટું નુકસાન થયું છે એની સર્વેની કામગીરી આમ તો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની સૂચનાથી કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ શરૂ કરાવી દીધી છે. પરમ દિવસે 2 દિવસ પહેલાં કૃષિ મંત્રી શ્રી સાથે મારે ફોન ઉપર વાત પણ થઈ હતી અને મેં એમને પણ કહેલું કે અમારા કડી તાલુકામાં પણ નુકસાન થયું છે તો સર્વે કરાવજો. પણ એ વખતે પરમ દિવસે આટલું બધું નુકસાન નહોતું, છૂટું છવાયું નુકસાન હતું. પણ ગઈકાલે ને પરમ દિવસે સાંજે જે મોટો વરસાદ પડ્યો, ભારે વરસાદ થયો, એના કારણે ખૂબ મોટું નુકસાન. સાબરકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. ખેડૂતોએ ડાંગર, સોયાબીન, મગફળી સહિત શાકભાજીનું વાવેતર કર્યું હતું, પરંતુ જિલ્લામાં પડેલા કમોસમી વરસાદને કારણે તૈયાર પાક પર પાણી ફરી વળ્યા, જેના કારણે ખેડૂતોની હાલત કફોડી બની. સરકાર પાસે ખેડૂતો વહેલી તકે મદદની માંગ કરી રહ્યા છે. હવે વરસાદના લીધે ડોગર ફેલ થઈ ગઈ, મફરી ફેલ થઈ ગઈ, ગોટ્યા પલળી ગયો, ડોગરના પૂરા પલળી ગયા, બધું ફેલ થઈ ગયું છે. હાથમાં કોઈ આવે એવું લાગતું નથી અને જો કદાચ હાથમાં આવે તો માર્કેટમાં લઈને જઈએ તો સ્વાભાવિક છે કે વેપારીનો ભાવ આપવાનો નથી. સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ છવાયો છે. વરસાદી માહોલના કારણે ખેડૂતોનો જે હાથમાં આવેલો કોડિયો ચીનવાઈ રહ્યો છે. દ્રશ્યોમાં જોઈ શકાય તે પ્રમાણે અત્યારે હાલ જે ડાંગરનો પાક છે, ડાંગરનો પાક જે પાણીમાં વહી રહ્યો છે. ખાસ કરીને જે ડાંગર છે, તમામ ડાંગર અત્યારે હાલ તો જે ખેડૂતને કાઢવાની બાકી હતી, જે ડાંગરની જે બહાર લાવવાની હતી, અત્યારે હાલ જે ખેડૂત મહેનત કરીને જે ડાંગરનો પાડા છે, પાડા ઉપર ખેતરના પાડા ઉપર મૂકી રહ્યા છે. એટલે કે કઈ રીતે ડાંગરને બચાવી શકાય, પરંતુ જે વરસાદ પડી ગયો છે તેના કારણે જે માર્કેટમાં વેચવા જશે તો પણ તેનો પૂરતો ભાવ નહીં મળે. આ ઉપરાંત જે કઠોર પાક હોય, શાકભાજી હોય કે અન્ય પાક હોય, અને મગફળીમાં પણ આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે. એટલે કે ખેડૂતોના હાથમાં આવેલો કોડિયો અત્યારે હાલ તો છીનવાઈ રહ્યો છે અને ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે. એટલે કે કહી શકાય કે જ્યાં ખેડૂતોનું જે સરકાર દ્વારા જે દેવા માફી કરવી જોઈએ, આ ઉપરાંત કોઈ જે સહાય પેકેજ પણ જાહેર કરે તો ખેડૂતો ફરીથી ઊભો થાય તેમ છે. ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા. અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું. મેઘરજ તાલુકામાં ખાબકેલા અચાનક વરસાદને કારણે મગફળી અને સોયાબીનના પાકને ભારે નુકસાન થયું. ખેડૂતોએ આખું સિઝન મહેનત કરી, ખાતર મજૂરીના ખર્ચાઓ કરી પાક તૈયાર કર્યો, પરંતુ કમોસમી વરસાદને પગલે આખી મહેનત પર પાણી ફરી વળતા લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો. હાલ ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક વળતર જાહેર કરીને રાહત આપે તેવી માંગ કરી રહ્યા છે. સોયાબીનની વાવણી કરી હતી, હવે વાડીને તૈયાર કરી નાખી અને મૂઢામાં આવેલું ગઈકાલથી વરસાદ બહુ ભારે પડવાથી અમારું સોયાબીન ખરાબ થઈ ગયું. હવે મગફળી, મકાઈ તમામ
પાક નિષ્ફળ ગયો છે. અમારે સરકારની નિયમથી એક જ છે કે અમને કોઈ પણ રીતે સર્વે કરી અને થોડી ઘણી સહાયરૂપ થઈ તો એના માટે સારું છે. હવે માર્કેટ ભાવ પણ અમને કશું મળે એવું નથી. કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે. ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદે વિનાશ ફેર્યો. ભારે વરસાદને પગલે ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોની હાલત કફોડી બની. ખેડૂતોની બેહાલી અને લાચારીના દ્રશ્યો તળાજાના પાણીયારી ગામના છે, જ્યાં ખેતરોમાં 1 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા. ખેડૂતોએ મહા મહેનતે વાવેલો અને ઉછેરેલો પાક લણણીના આરે જ હતો અને બગડી ગયો, જેથી ખેડૂતો પર જાણે આબ ફાટી હોય તેવી સ્થિતિ ઊભી થઈ. અંદાજે 70 લાખ જેટલું નુકસાન થવા પામ્યું. 8 દિવસ તો એક ધારો સતત વરસાદ વરસી રહ્યો છે. આમાં કોઈ નથી સુવિધા અમારી પાસે કે નથી બીજું કોઈ મકાન, તો અહીંથી રહેવા ક્યાં જવું? હતું એ બધું ડૂબી ગયું, પાક હતો એ બધો નિષ્ફળ ગયો. ગામજનોનો દાવો છે કે કોન્ટ્રાક્ટરે 3 મહિના પહેલા રોડ તો બનાવ્યો, પરંતુ પાણીના નિકાલની વ્યવસ્થા ન કરી. વરસાદી પાણી ખેતરોમાં ભરાયા. 4 દિવસ વીત્યા છતાં ખેતરોમાંથી પાણી ઓસર્યા નથી. ગામના લગભગ 1500 વીઘા ખેતરોમાં પાણીથી હાલ તરબોળ દેખાઈ રહ્યા છે. ખેડૂતોનો મહામૂલો પાક બરબાદ થયો છે. સરકાર પાસે સહાયની માંગ છે. 27 તારીખથી આજ સુધીમાં વરસાદે અમારા ગામમાં વિરામ લીધેલો નથી અને સતત અમારા દરેકના ખેતરમાં જે પાછળ પાણી બતાય છે એવા બધાના જ ખેતરમાં પાણી ભરાયેલા છે. આ ખેતરની અંદર મગફળીનો પાક હતો. થ્રેસર આવેલું હતું. થ્રેસર આવ્યા પછી પાણીની સાથે બધું જ મગફળી સાથે તણાઈને જતી રહેલી છે. પોરબંદર જિલ્લાનો ખેતી પછીનો સૌથી વધુ રોજગારી આપતો અને મુખ્ય ઉદ્યોગ કોઈ હોય તો તે છે માછીમારી ઉદ્યોગ. ધરતીપુત્રોની સાથે દેશને કરોડો રૂપિયાનું વિદેશી હુંડિયામણ કમાવી આપનાર આ માછીમાર ઉદ્યોગ હાલ મુશ્કેલીમાં છે. ચાલુ સિઝનને માત્ર 1.5 મહિના જેટલો સમય થયો છે, ત્યારે ખરાબ હવામાન અને વાવાઝોડાને કારણે માછીમારોને અનેક વખત પરત બોલાવી લેવામાં આવતા બોટ માલિકોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો. 2.5 મહિના સિઝનને થવા 2.5 મહિનાની અંદર જે માછીમારોએ 3 થી 4 વખત દરિયામાં જઈને પરત આવવું પડ્યું છે. પરત આવવાના કારણે જે ફિશિંગ કરતી બોટો હોય, બોટ માલિકોએ ખૂબ જ નુકસાન વેઠવી પડી છે. એમનું કારણ છે કે બોટ ફિશિંગમાં જ્યારે રવાના થાય છે ત્યારે 4 થી 4.5 લાખ રૂપિયાના ખર્ચ કરીને મોકલતા હોય, પણ દરિયામાં માછીમારી ન થાય ને બોટોને પરત બોલાવવી પડે. કે આ ત્રીજું વાવાઝોડું આવી ગયું છે. ત્રીજી ફેરી અમારી બોટ દરિયામાંથી પાછી આવી છે, બરોબર. તો એમાં આટલું બધી અમને પણ નુકસાન થાય છે કે વાત જવાય છે. આમાં જેમ સરકારશ્રીને અમારે એટલું જ કહેવાનું છે કે જેમ ખેડૂતોને તમે લીલો દુકાળ કે બીજું કંઈ પણ એનોને નુકસાન થાય તો એનોને જે તમે થોડું ઘણું વળતર આપો છો, તો માછીમારને પણ વળતર આપવું છે. કારણ કે અમારી બોટ જે પાછી આવે છે દરિયામાંથી, તો એ આવે છે તો ડીઝલ બારીને જ આવે છે. હવે જ્યાં હવામાનની આગાહીને આવું બધું સમાચાર આવે, સરકાર ત્યાંથી મેસેજ આવે ભાઈ બોટ અંદર લઈ લ્યો. હવે ના અમારે ફિશિંગ થઈ હોય કે ના થાય, અત્યારે નુકસાની કરીને પાછી અમારે બોટ અંદરમાં આ રીતે આમ નામ ત્રીજી વાર થયું. આમ કમોસમી વરસાદ અને વાવાઝોડાની અસરના પગલે ધરતીપુત્રોની સાથે સાગર ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે. હવામાન વિભાગ દ્વારા વારંવાર આપવામાં આવતી આગાહીને પગલે ફિશરીઝ વિભાગ દ્વારા રાજ્યની માછીમારી બોટોને દરિયામાંથી પરત બોલાવી લેવાતા પોરબંદર સહિત રાજ્યભરના બોટ માલિકોને ભારે નુકસાની સહન કરવાનો વારો આવ્યો. પોરબંદર જિલ્લામાં હાલ નાની મોટી મળી કુલ 5000 કરતાં વધારે બોટ આવેલી છે. પવન અને ઊંચા મોજા ઉછળવાની પરિસ્થિતિને અનુસંધાને તમામ માછીમારોને દરિયો ન ખેડવા તેમજ દરિયામાં રહેલી બોટોને સલામત સ્થળે નજીકના બંદરે પરત ફરવા માટે સૂચના આપી દેવામાં આવેલી છે. ઘણી ખરી પોરબંદરની બોટો છે એ દરિયામાંથી પરત ફરેલી છે. ટેકાના ભાવે મગફળી ખરીદવા મુદ્દે દિલીપ સંઘાણીની પ્રતિક્રિયા. ગુજકો માસોલના ચેરમેન દિલીપ સંઘાણીનું નિવેદન. ગુજકો માસોલને કેટલાક જિલ્લાની જવાબદારી સોંપી છે. હજુ કેટલી મગફળી ખરીદી કરવી અને ક્યારે કરવી તેની માહિતી મળી નથી. નવી તારીખ હવે સરકાર જાહેર કરશે. કમોસમી વરસાદથી ખેડૂતોને વ્યાપક નુકસાન થયું. તાત્કાલિક સર્વે કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ સૂચનાઓ આપી છે. રવિ પાક માટે સાનુકૂળતા થાય તેવા પ્રયાસ સરકાર દ્વારા ચોક્કસ થશે. ખેડૂતોને પાક નુકસાનની સહાય આપવામાં સરકાર મોટું મન રાખશે. ગુજકો માસોલને જે 22 જિલ્લાના કામ સોંપ્યા છે એમાં 9 જિલ્લામાં મગફળી વધુ થાય છે. એ સ્થિતિમાં અમારી તૈયારી છે. જ્યારે ખરીદીની સૂચના મળે એટલે અમે ખરીદી શરૂ કરશું. અમદાવાદમાં શૂટિંગ ચેમ્પિયનશિપની શરૂઆત થઈ છે. અમદાવાદની રાઇફલ ક્લબમાં યોજાનારી જીવી માવલંકર શૂટિંગ ચેમ્પિયનશિપનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના સિનિયર ઉપપ્રમુખ અજયભાઈ પટેલ અને ઓલ ઇન્ડિયા જીવી માવલંકર શૂટિંગ ચેમ્પિયનશિપના આયોજક અતુલ બારોટ ઉપસ્થિત રહ્યા.
મહત્વનું છે કે 10મી વખત આ ચેમ્પિયનશિપની અમદાવાદ યજમાની કરી રહ્યું છે। આ ચેમ્પિયનશિપમાં દેશભરમાંથી 4600 ખેલાડીઓ ભાગ લેશે। ગગન નારંગ જેવા દિગ્ગજ ખેલાડીઓ યુવાનોનો જોશ વધારવા ઉપસ્થિત રહેશે। गुजरात में खास तौर पे ये टूर्नामेंट जो शूटिंग की जा रही है, जिसमें 4600 से ज़्यादा खास तौर से स्पोर्ट्समैन जो भाग ले रहे हैं, ये हमारे लिए बहुत ही बड़ी बात है। आप सबका स्वागत करते हैं। जीवी मावलंकर कॉम्पिटिशन 34 વર્ષથી થઈ રહી છે। એમાં 10મી વાર આપણે યજમાન તરીકે એને યોજી રહ્યા છે। આખા હિન્દુસ્તાનમાંથી 4600 પાર્ટિસિપન્ટ છે, 4600। આ કોમ્પિટિશન આજથી લઈને 13 તારીખ સુધી ચાલશે। તો રાઇફલ ક્લબમાં જીવી માવલંકર શૂટિંગ ચેમ્પિયનશિપ જેનો શુભારંભ થયો છે, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉદ્ઘાટન કર્યું છે। અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચની ટીમે રીડા ગુનેગારને પકડવામાં સફળતા મેળવી છે। 32 જેટલા ટુ વ્હીલરની ચોરી કરનાર આરોપી આખરે પોલીસ જાપ્તામાં આવી ગયો। આરોપીએ વર્ષ 2004થી ટુ વ્હીલર ચોરીની શરૂઆત કરેલી। આરોપી અમદાવાદ અને ગાંધીનગરથી વાહન ચોરી કર્યાની કબૂલાત કરી ચૂક્યો છે। 24 જેટલા ગુનામાં પકડાયા બાદ તેણે ચોરી કરવાનું બંધ કર્યું હતું, પરંતુ આરોપીએ ગામડેથી પરત ફર્યા બાદ ફરીથી ચોરી કરવાની શરૂઆત કરી। આરોપીએ શહેરમાંથી વાહનોની ચોરી કરી ગ્રામ્ય વિસ્તારમાં 10 થી 15 હજારમાં વેચી દેતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું। ટુ વ્હીલર જે વાહનો જે છે એની ચોરીના જે બનાવો બનેલા છે એની સંખ્યા વધતા ઉચ્ચ અધિકારીની સૂચના મુજબ જે આ વણુકાયેલ ગુનાઓ જે છે એ શોધી કાઢવા માટે ક્રાઇમ બ્રાન્ચની એક ટીમને કામે લગાડેલી હતી। તે પૈકી અમદાવાદ શહેરમાં જે ઇન્સ્ટોલ કરેલા સીસીટીવી ફૂટેજ છે, NPR કેમેરા છે, આ તમામની લાંબા સમયથી એક એક્સરસાઇઝ ચાલી રહેલી હતી અને આ સમય દરમિયાન એક આરોપી જે હાલ પકડવામાં આવેલા છે